હર હર મહાદેવ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા દરેક શુભ અને માંગલિક પ્રસંગોનો એક અત્યંત મહત્વપૂર્ણ પણ ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયેલો હિસ્સો છે, એટલે કે નાંદી શ્રાદ્ધ। આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? જ્યારે ઘરમાં લગ્ન જેવો પ્રસંગ હોય કે પછી ગૃહપ્રવેશ હોય, ત્યારે આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ, બધાને આમંત્રણ આપીએ છીએ, પણ શું આપણે એમને યાદ કરીએ છીએ જેમના આશીર્વાદ વગર કોઈ પણ કાર્ય સંપૂર્ણ રીતે સફળ ન થઈ શકે? તો ચાલો આ વિષયને જરા ઊંડાણથી સમજીએ। સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ નાંદી શ્રાદ્ધ છે શું? કારણ કે જેવો શ્રાદ્ધ શબ્દ કાને પડે એટલે મોટાભાગના લોકોના મનમાં એક શોક કે ગમગીનીનો ભાવ આવી જાય છે। પણ જુઓ, નાંદી શ્રાદ્ધ એ કોઈ શોકની વિધિ નથી, બિલકુલ નથી। આ તો એક માંગલિક શ્રાદ્ધ છે, એટલે કે ખુશીના પ્રસંગે કરવામાં આવતી વિધિ। આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપણા પૂર્વજો પણ આપણી ખુશીમાં ભાગીદાર બને અને આપણને એમના દિવ્ય આશીર્વાદ આપે, જેથી આપણું કાર્ય નિર્વિઘ્ને પાર પડે। અહીંયા આપણે આ તફાવત બરાબર સમજવો પડશે। સામાન્ય શ્રાદ્ધ જે આપણે કરીએ છીએ તે પૂર્વજોના સ્મરણ અને શોક માટે હોય છે, એ દુઃખના સમયમાં થાય છે। પણ નાંદી શ્રાદ્ધ એ તો ખુશીના આનંદના પ્રસંગોમાં એમના આશીર્વાદ લેવા માટે કરવામાં આવે છે। આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે। તો સવાલ એ થાય કે આ વિધિ કરવી શા માટે આટલી બધી જરૂરી છે? આપણા ઋષિમુનિઓએ દરેક શુભ કાર્ય પહેલાં આ વિધિ કરવાનું શા માટે કહ્યું હશે? એની પાછળનું કારણ શું છે? સામાન્ય રીતે આપણને પિતૃઓ ક્યારે યાદ આવે? જ્યારે જીવનમાં કોઈ તકલીફ આવે, કોઈ સમસ્યા આવે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ। પણ નાંદી શ્રાદ્ધની વિચારસરણી આખી અલગ છે। એ કહે છે કે સમસ્યા આવે એની રાહ શું કામ જોવી? એના કરતાં આપણે ખુશીના પ્રસંગે જ એમને સામેલ કરીએ, એમના આશીર્વાદ લઈએ, જેથી આપણી ખુશીમાં ઓર વધારો થાય અને બધું જ સફળતાપૂર્વક પાર પડે। ચાલો હવે એ જાણીએ કે આ પવિત્ર વિધિ ક્યારે કરવી જોઈએ, કયા કયા પ્રસંગોએ શાસ્ત્રોમાં નાંદી શ્રાદ્ધ કરવાનું વિધાન છે। આપણા શાસ્ત્રો આ બાબતે એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે। અહીં જુઓ, આ શ્લોક આપણા શાસ્ત્રોમાંથી જ છે। એ સ્પષ્ટપણે જણાવે છે કે કયા કયા પ્રસંગોએ આ વિધિ કરવી। આ બતાવે છે કે આપણા ઋષિઓએ જીવનના દરેક મહત્વના પડાવ માટે કેટલું ઊંડાણપૂર્વક વિચાર્યું હતું। એટલે કે દીકરી કે દીકરાના લગ્ન હોય, નવા ઘરમાં પ્રવેશ કરતા હોઈએ, બાળકનું નામ પાડવાનું હોય, ઘરમાં પુત્રનો જન્મ થયો હોય, અરે ગર્ભાધાન અને પુંસવન જેવા સંસ્કારોમાં પણ આ બધા જ એવા પવિત્ર પ્રસંગો છે જ્યાં આપણા પૂર્વજોના આશીર્વાદ સૌથી વધારે જરૂરી હોય છે। હવે આટલું બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય, જો આ પરંપરા આટલી મહત્વની છે તો પછી આજે એ કેમ આટલી બધી ભૂલાઈ રહી છે અને એના પરિણામો શું આવી રહ્યા છે? સાચી અને સીધી વાત એ જ છે કે જે અસલી શાસ્ત્રીય વિધિવિધાન છે, જે પૂજાનો સાચો આત્મા છે, ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે। શ્રદ્ધા અને સાચા ભાવનું સ્થાન હવે માત્ર દેખાડો અને શોષા લઈ રહ્યા છે। અને આજે શું થઈ રહ્યું છે? પૂજાના જે મૂળ આધ્યાત્મિક તત્વો છે એની જગ્યાએ બસ ગાયન, વાદન અને બજાવન, એટલે કે સંગીત અને મનોરંજન પર વધારે ભાર મુકાઈ રહ્યો છે। એમાં કદાચ મજા આવે, પણ જે મૂળ હેતુ છે, જે આધ્યાત્મિક લાભ મળવો જોઈએ, એનાથી તો આપણે વંચિત જ રહી જઈએ છીએ। તો પછી આ એક પ્રશ્ન પર વિચાર કરવો જ રહ્યો, શું એવું બની શકે કે આપણે લાખો રૂપિયા ખર્ચીને ખૂબ ધામધૂમથી શુભ કાર્યો કરીએ છીએ, પણ નાંદી શ્રાદ્ધ જેવી પાયાની અને મહત્વની વિધિઓ ભૂલી જવાને કારણે આપણને કાર્યનું પૂરેપૂરું ફળ નથી મળી રહ્યું? આ આખી વાત આપણને એક અંતિમ અને સૌથી મહત્વના મુદ્દા પર લાવીને ઊભી રાખે છે, આપણો ભવ્ય વારસો અને એને સાચવવાની આપણી જવાબદારી। આપણે હિન્દુ પરંપરામાં મનુષ્યના જીવન માટે મુખ્ય 16 સંસ્કારો બતાવવામાં આવ્યા છે। વિચારો, 16 સંસ્કાર જન્મથી લઈને મૃત્યુ સુધીના સમગ્ર જીવન માટેનું કેવું અદ્ભુત માળખું આપણને વારસામાં મળ્યું છે। અને આ છેલ્લો સવાલ હું દરેક માટે છોડી રહ્યો છું, આ 16માંથી આજે આપણે સાચા અર્થમાં કેટલા સંસ્કારોનું પાલન કરીએ છીએ? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથેના આપણા સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરે છે। આશા છે કે નાંદી શ્રાદ્ધ વિશેની આ જાણકારી આપ સૌને ઉપયોગી લાગી હશે। જો એમ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ મહત્વપૂર્ણ જ્ઞાન તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલશો નહીં।
અને હા, આવા જ બીજા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હર હર મહાદેવ.